નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણા આટલા મોટા દેશમાં મોટા નિર્ણયો કોણ લે છે અને એનાથી પણ અગત્યનું એને લાગુ કોણ કરે છે? વેલ, આનો જવાબ મોટે ભાગે એક જ જગ્યાએ મળે છે: ભારતીય વહીવટી સેવા, એટલે કે IAS. તો ચાલો આજે આપણે આ ખૂબ જ પ્રતિષ્ઠિત સર્વિસની દુનિયામાં એક નજર કરીએ. આપણે ન્યૂઝ જોતા હોઈએ કે પછી રસ્તા પર કોઈ સમસ્યા જોઈએ, જેમ કે તૂટેલા રસ્તા, હોસ્પિટલમાં લાંબી લાઈનો કે કોઈ કુદરતી આફત, અને મનમાં તરત જ સવાલ થાય કે અરે આનું કંઈક થવું જોઈએ, કોઈએ તો આને ઠીક કરવું જોઈએ. તો એ જે કોઈ છે ને, મોટા ભાગના કિસ્સાઓમાં એ એક IAS ઓફિસર હોય છે. હા, આ જ એ અધિકારીઓ છે જેમની પાસે ખરેખર કંઈક બદલવાની, પરિવર્તન લાવવાની શક્તિ અને સાધનો બંને હોય છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ IAS આખરે છે શું. જુઓ, સત્તાવાર રીતે કહીએ તો IAS એ ભારત સરકારની સૌથી પ્રીમિયર એટલે કે મુખ્ય વહીવટી સિવિલ સર્વિસ છે. પણ સાચું કહું ને તો આને ખાલી એક નોકરી કહેવી એ બહુ મોટી ભૂલ કહેવાય. આ તો દેશના શાસન અને વિકાસની સીધી જવાબદારી છે. આને સમજવાનો એક સહેલો રસ્તો છે. વિચારો કે રાજકારણીઓ એટલે કે મંત્રીઓ એ મોટા મોટા નિર્ણયો લે છે, નીતિઓ ઘડે છે, પણ એક કાગળ પરની નીતિઓને જમીન પર ઉતારવાનું, એને વાસ્તવિકતા બનાવવાનું કામ કોણ કરે? IAS અધિકારીઓ. એટલે જ તો એમને સરકારી તંત્રની કરોડરજ્જુ કહેવાય છે. અને એવું નથી કે IAS ઓફિસર ખાલી એક જ પ્રકારનું કામ કરે છે. ના, એમની જવાબદારીઓ તો ઘણી બધી છે. ચાલો જોઈએ કે એક ઓફિસરને કેટલી અલગ અલગ ભૂમિકાઓ નિભાવવી પડે છે. સૌથી જાણીતી ભૂમિકા જે આપણે બધા ઓળખીએ છીએ એ છે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે DM અથવા તો કલેક્ટર. સાચું કહું તો આ પદ પર એક આખા જિલ્લાના CEO જેવા હોય છે. કાયદો વ્યવસ્થા, સરકારી ફંડ, વિકાસ યોજનાઓ બધું જ લિટરલી બધું જ એમના હાથ નીચેથી પસાર થાય છે. પછી વાત કરીએ કટોકટીના સમયની. માની લો કે ક્યાંક પૂર આવ્યું કે પછી કોઈ મહામારી ફેલાઈ. આવા સમયે આ જ ઓફિસરો ફ્રન્ટલાઇન કમાન્ડર બની જાય છે. પોલીસ, ડોક્ટરો, રાહત સામગ્રી આ બધા વચ્ચે તાલમેલ બેસાડીને પરિસ્થિતિને કાબૂમાં લાવવાની જવાબદારી એમની જ હોય છે. અને જેમ જેમ એમનો અનુભવ વધે છે એમ એમને મોટી જવાબદારીઓ મળે છે. આ જ અધિકારીઓ પછી રાજ્યની રાજધાનીમાં કે સીધા દિલ્હીમાં મંત્રાલયોમાં જાય છે અને ત્યાં બેસીને તેઓ આખા દેશ માટે નીતિઓ બનાવે છે. પછી ભલે શિક્ષણ હોય, આરોગ્ય હોય કે દેશની સુરક્ષા. હવે સવાલ એ થાય કે આટલી મહત્વની સર્વિસમાં જોડાવા માટે જોઈએ શું? ચાલો એના નિયમો પર એક નજર નાખીએ. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે એના નિયમો બહુ જ સીધા અને સરળ છે. બસ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી જોઈએ. પછી ભલે કોઈ એન્જિનિયર હોય, ડોક્ટર હોય કે પછી આર્ટ્સનો સ્ટુડન્ટ હોય, બધા માટે દરવાજા ખુલ્લા છે. હા, ઉંમરની એક મર્યાદા છે જે 21 થી 32 વર્ષ છે, પણ એમાં OBC, SC/ST જેવી કેટેગરી માટે છૂટછાટ પણ મળે છે. પણ પાત્રતા ભલે સરળ હોય, પસંદગીની પ્રક્રિયા એટલી જ મુશ્કેલ છે. આ કોઈ સામાન્ય પરીક્ષા નથી, આ તો એક પ્રકારની 3 તબક્કાની અગ્નિ પરીક્ષા છે. અને ખબર છે એક મજાની વાત? આ એક જ પરીક્ષા છે સિવિલ સર્વિસ એક્ઝામિનેશન કે CSE, જેમાંથી IAS જ નહીં પણ IPS, IFS જેવી 20થી વધુ સરકારી સેવાઓ માટે અધિકારીઓ પસંદ થાય છે. તો આ પરીક્ષાના 3 મુખ્ય તબક્કા છે. પહેલું છે પ્રિલિમ્સ, જે એક ફિલ્ટર જેવું કામ કરે છે. બીજું છે મેન્સ, જે ખરી કસોટી છે. અને છેલ્લે આવે છે ઇન્ટરવ્યૂ, જે વ્યક્તિત્વની કસોટી છે. પ્રિલિમ્સ અને મેન્સ વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે. જુઓ, પ્રિલિમ્સ તો ઓબ્જેક્ટિવ એટલે કે મલ્ટિપલ ચોઇસ સવાલોવાળી પરીક્ષા છે. એનો હેતુ લાખો ઉમેદવારોમાંથી થોડા હજારને અલગ કરવાનો છે. એના માર્ક્સ ફાઇનલ રેન્કમાં નથી ગણાતા. ખરી રમત તો મેન્સમાં છે. એમાં નિબંધ જેવા લાંબા જવાબો લખવાના હોય છે અને એના માર્ક્સ પરથી જ નક્કી થાય છે કે કોનું સિલેક્શન થશે. અને છેલ્લે આવે છે ઇન્ટરવ્યૂ. આ કોઈ નોલેજ ટેસ્ટ નથી. અહીં તો એ જોવામાં આવે છે કે ઉમેદવારનું વ્યક્તિત્વ કેવું છે, એનો આત્મવિશ્વાસ કેવો છે અને સૌથી અગત્યનું, એ દબાણ હેઠળ કેવી રીતે કામ કરી શકે છે. હવે આ બધું સાંભળીને જો કોઈને એમ થતું હોય કે મારે પણ આ કરવું છે, તો સવાલ એ થાય કે તૈયારી ક્યાંથી અને ક્યારે શરૂ કરવી? તો જવાબ બહુ સિમ્પલ છે, આજથી જ. ચાલો જોઈએ કે શરૂઆત કેવી રીતે કરી શકાય. અને સૌથી સારી વાત એ છે કે શરૂઆત કરવા માટે કોઈ મોટા કોચિંગ ક્લાસની જરૂર નથી. પાયો મજબૂત કરવા માટે બસ થોડી આદતો પાડવાની છે. જેમ કે રોજ એક નેશનલ ન્યૂઝપેપર વાંચવું, સ્કૂલના જે બેઝિક વિષયો છે ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, એના પર પકડ મજબૂત કરવી. અને બસ પોતાની આસપાસ શું થઈ રહ્યું છે એના વિશે જિજ્ઞાસુ રહેવું અને સવાલો પૂછતા રહેવું. અંતમાં એક બહુ જ મહત્વની વાત, IAS બનવું એ માત્ર એક ઉચ્ચ પગારવાળી નોકરી કે સત્તા મેળવવા માટે નથી. આ તો જાહેર સેવાનું, લોકોની સેવા કરવાનું જીવન છે. આટલી બધી મહેનત, આટલા વર્ષોની તૈયારી, આ બધાનું સાચું વળતર શું છે? એ છે લાખો લોકોના જીવનમાં સીધો સકારાત્મક ફેરફાર લાવવાની તક. આનાથી મોટો સંતોષ બીજો કોઈ હોઈ જ ન શકે. તો ચાલો આ વાતને અહીં એક સવાલ સાથે પૂરી કરીએ. જો આવી શક્તિ અને આવી તક કોઈને મળે તો એ સમાજમાં કયો એક બદલાવ લાવવાનું પસંદ કરશે? વિચારવા જેવો સવાલ છે ને?